તો કેમ છો મિત્રો, સ્વાગત છે તમારું રસપ્રદ જીવનના એક નવા વ્લોગમાં. તો આપણે આવી ગયા છીએ આપણે હોટલ પાસે નિયર બાય ગોતી સ્ટેશને, અને અહીંયાથી આપણે બારીગામ જવાનું છે. તો જ્યાં જઈને આપણે ટ્રેકિંગ કરીશું. આપણે જો કે વહેલા આવી ગયા છીએ, બસ આવવાની હતી 8 વાગે, પણ અમને અત્યારે એટલો બધો આઈડિયા હતો નહીં. તો અમે 5 વાગ્યાના તૈયાર થઈને અહીંયા પહોંચી ગયા. 6 વાગ્યા ને ત્યાં અહીંયા આવીને ખબર પડી. તો સ્ટેશને વેટ કરીએ છીએ થોડીક વાર, બસ આવે એટલે આપણે જઈએ અને ટ્રેકિંગ શરૂ કરીએ. વેટ કરીને કંટાળી ગયા, પણ હજી તો કાંઈ બસ આવી છે નહીં. ક્યારના 5 વાગ્યાના અમે આવ્યા હતા, 7:30 થઈ ગયા છે, હજી આવી નથી બસ. પાછો વરસાદ શરૂ થઈ ગયો છે. ઘડીક જ વાતાવરણ સારું થયું હતું, ત્યાં પાછો વરસાદ શરૂ થઈ ગયો. હવે પાછું હજી ઘડીક બેસવું પડશે. બસમાં તો બેસી ગયા છે, બસમાં સીટ મળી છે નહીં અત્યારે. ઊભા જવાનું છે 28 કિલોમીટર લગીને. એકદમ ઊભા જો ઝૂલતે જાएंगे. હા, કંડક્ટરે હમણાં કીધું તો છે અહીંયા એ બાજુમાં બસ ધીમી પડી ને ત્યાં વાઘ હતો એ સાઈડ. અમને તો નથી દેખાડો, પણ આજે રિયલમાં છે ને તો કલસુભાઈ ટ્રેકિંગમાં પડી જવાની છે. પણ એ મહારાષ્ટ્રમાં વાઘ છે, મને તો લાગતું નથી. કૂતરું નહોતું ને હે, ટિકિટના પૈસા વસૂલ કરાવવા. માહોલ લાગવો જોઈએ, માહોલ. હમણાં જો મસ્ત દેખાડો. હવે વ્યૂ શરૂ થયા છે. હવે જવાનું કઈ રીતે એ જોવું પડશે ને અહીંયાથી. આ દુકાનવાળાને પૂછો, એને ખબર હશે. શું કેવું? પર્વત તો સામે છે, પણ જાવું કઈ રીતે? પર્વત તો જો અહીંયા જ છે, જો રહ્યું સામે. તો અહીંયાથી સ્ટાર્ટ થાય છે આપણો કલસુભાઈ ट्रैक. सो लेट्स स्टार्ट. और हमारे साथ है 4 लोग जो यहाँ के ही लोकल है. वो सब कॉलेज से ही डायरेक्ट आ गए यहाँ पे ट्रैकिंग करने के लिए. तो कि આપણે છે ગુજરાતી લોક, પણ આપણે બે બોલશું એવું લાગે ને તો બાવા હિન્દી બોલશું આપણે. અહીંયાથી સ્ટાર્ટ થાય છે આપણે કલસુભાઈ ટ્રેકિંગ. સો લેટ્સ સ્ટાર્ટ અગેન. આ એનર્જી છે ને આવી જોઈ હો ભાઈ. આમ જો હા, મેં બધા વોટરફોલ ને પ્લાન એ રીતનો કર્યો હતો અમે કે પહેલા ફટાફટ ઉપર ચડી જાય એટલે બધા વ્યૂઝ ને એવું ખબર પડી જાય કે ક્યાં ક્યાં કયું લોકેશન છે. પછી રિટર્નમાં આપણે વિડીયો ઉતારશું. પણ હવે આવતા હતા ને એટલે પહેલો ટ્રેક કેવો આવ્યો ખબર તમને કહું તો? પહેલો જ પડાવ કહું તમને, જોવો ખાલી આ રીતનો છે હો. અમારી સિસ્ટમ અલી કે અહીંયા પૂછવું પડ્યું. પહેલાં અમે આ રસ્તે જતા હતા, પણ ઓલા ભાઈ કે ત્યાંથી નથી, અહીંયાથી જવાનું છે. આમ જો અહીંયાથી આમ ચડીને ઠેઠ જવાનું છે, આમ ફરીને. અને આ જોવો તમે ખાલી સ્ટાર્ટિંગમાં શું, હજી તો શરૂ નથી થયો, ટ્રેક શરૂ નથી થયો, પણ આ સ્ટાર્ટિંગમાં જ આવું આવી ગયું. તમે વિચારો અહીંથી જવું કે ન જવું. આ બધા તો લોકલ લોકો એટલે જાય જ છે, પણ આપણે પહેલી વાર છે એટલે ઓલા 4 લોકો છે ને જે લોકલ ટ્રેક કરવાના છે એની વાટે ઊભા રહેવી છે. જોવી છે આમ તો નજારો જો તમે ખાલી. આ જાઓ એસની સાથે આ જાઓ, વિડીયો શરૂ કરો.
બે ભેગા થઈ જાવ એટલે આ ક્યાં અઘરું છે જો વાંદરા બહુ દૂર વાંદરા આવ્યા સેકન્ડ સીડી અને અહીંયાથી બધું ધોધ ને એવું દેખાય છે कहाँ तक सीढ़ी है बोल एक बोतल पकड़ी है ने हाँ बंदरे हमलो कर दी तो हमने आया हमारी ऊपर दोस्तों पहाड़ पे आए और पहाड़ी कुत्ता हमारे साथ ना है वो कैसे हो सकता है यार हमारा साथी मिल चुका है अपने को इधर देखो आगे आगे चला गया अभी शेरू अरे साथ में चलना भाई तू आगे आगे मत जा भाई बस बस पीछे आ शेरू पीछे आ जा बस आ जा हाँ साथ में आते रहे साथ में आजा शेरू रुक जा अभी रुक थोड़ी देर रुक जा बस बस शेरू बस वेट थोड़ी देर वेट कर ले हाँ शेरू भाई ने मस्त बिस्किट आपी दीधा छो शेरू भाई बे उपाड़ी लीधा અહીંથી જોરદાર અને મોટામાંથી જો બીડી પીવાની ના પાડતા હતા इधर आ गए दोस्तों ये मेरा आखिरी व्लॉग हो सकता है यहाँ का अभी मैं कंटिन्यू करूँगा कि नहीं वो आपको बाद में ही पता चलेगा फीट ये जो वाला सीढ़ी है ना वहाँ पे बहुत हवा चल रही है तो वहाँ पे शायद से दिक्कत देगा हमें फाइनली गाइस पहुंच चुके हम हेलो कर दो सब हेलो कर दो कल से भाई पे गाइस शेरू भी आ चुका है हमारे साथ शेरू तो पूरा सो ही गया है
शेरू मंदिर में अंदर आके ही शौक है पूरा। भाई साहब ये देखो पैकेट का क्या हाल हो चुका है, पूरा हवा बढ़ गया। नहीं नहीं बाहर रुक ना तू, रुक रुक नहीं आने देंगे। 10 रुपया पैकेट का देखो। हाँ एटीट्यूड है ना इसलिए पैकेट नहीं होगा एकदम रहेगा भाई। यहाँ पे ही रुकना पड़ा तो सबको। જો મિત્રો આ ફીણા છે ને, આવા ફીણા બધા એના કપડા ઉપર થઈ ગયા છે. જો આના કપડા ઉપર રીતે આછા કેમેરામાં એટલા બધા નહીં આવતા હોય, એના જ આખા ક્લાઉડ જો નહીં આખું સ્કાય થઈ ગયું છે બધું. अभी पार्टी क्रॉप्स वगैरह फिसलन ना. આમ જો એકદમ નીચે હો ડાયરેક્ટ, અને આવી સિંગલ સ્ટેપ વાળી જ છે, એકદમ રોડ ટુ હેવન વાળી ફીલ આવે છે. જો અહીંયા જો આ બધું જો ડાયરેક્ટ, અને આ જે પેજ છે ને સીડીનો નીચે કાંઈ જ નહીં, આખું એકદમ ખડી છેડાઈ કોને કહેવાય ને તમને દેખાડું ને કેટલી ઊંચાઈ ઉપર છે. આમાં દેખાય ને તો તમને જો ઝૂમ કરું એટલે બહુ નીચે જમીન દેખાતી છે આછી, કદાચ કેમેરામાં આવે નહીં. જો હા મેં વોટરફોલ ટાઈપ કઈ દેખાય છે? નથી દેખાતું. અહીંયાથી આમ જો સીધું આમ નીચે જો, આમ જો આ ધોધ છે, અને અહીંયાથી જો ડાયરેક્ટ આમ જ સીધી જો સીધી તે એકદમ સ્ટ્રેટ જ હમણાં થઈ જાય. અને સીડી પાછી આ ટાઈપની છે, પગ ફસાઈ ગયો હોય ને તોય ફસાઈ જાય એટલું છે. આ જો મિત્ર આ બધા વાદળા છે જેટલા, આ બધા હાઈ એલ્ટિટ્યુડ ઉપર, આ અમારા પગ આરે ને એમ ભટકાય ને કેવા થઈ જાય ને દેખાડું. જો આખા કપડા ઉપર જ તે વાદળું થઈ ગયું છે. જો આ ટાઈપના ફીણા ટાઈપના વાદળા થઈ જાય. જો આખા કપડા ઉપર ને બ્લેક કપડાઓ એટલે દેખાય. જો अगर जिंदगी में लिखा दोबारा तो फिर मिलेंगे. बाय 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 बाय. अच्छा चलता हूँ, दुआओं में याद रखना मेरे जिक्र का, सुबह पे ये नाम रखना. खरेखर બહુ જ મજા આવી મિત્રો. ટ્રેકિંગ કરવું હોય ને પ્રોપર તો અહીંયા આવે, એકદમ એડવેન્ચર.
નો સેફટી, ઓનલી એડવેન્ચર. તમે સ્ટાર્ટિંગ કરો ને, સ્ટાર્ટિંગ ત્યાં જ શરૂ થઈ જાય. સ્ટાર્ટિંગમાં જ તે આપણને એમ થઈ જાય કે હવે અહીંયાથી આગળ જવું કે ન જવું એમ, એવું બધું. બાકી એક આ સરસ મજાનો રસ્તો છે અને આપણે આ ફાઇનલ લાસ્ટ વ્યૂ લઈ લઈએ કલસુબાઈનો. જુઓ, અને આમ જો તમે ધોધના નજારા અને બધું છે ને મસ્ત. ક્લોઝ. આપણે જો મિત્રો હામેથી સ્ટાર્ટ કર્યું હતું તે બધું ચડતા ઉતરતા એડવેન્ચર કરતા કરતા આપણે ઠેઠ હામે શિખર છે ને આ ઠેઠ ગયા હતા. ક્યાંનું ક્યાંય પ્રોપર એડવેન્ચર કરવું હોય ને તો અહીંયા અવાય. સેફટીની કંઈ ગેરંટી નહીં, પણ હજી શરૂઆત કરવી ને આપણે ત્યાં જ તે તમારે એડવેન્ચર બધું શરૂ થઈ જાય. આપણને એમ લાગે કે અહીંયાથી પાછળ વળી જાય, હવે નહીં થાય. ઉપર એટલો બધો પવન હતો. જોકે આ સ્થળ છે ને શિયાળામાં ફરવા લાયક છે. મોન્સૂનમાં આવાય ને, નજારાનો આનંદ લેવો હોય ને તો મોન્સૂનમાં આવાય, બાકી ન ભેગું થાય. કેમ કે ફોટો શૂટ ને એવું બધું કરવું હોય ને તો અત્યારે કાંઈ દેખાતું જ ન હોય. ઘડીક થાય 5 મિનિટે વરસાદ હોય, 5 મિનિટે કાંઈ ન હોય, નકરા વાદળા આવી જાય એટલે નકરું ધૂંધળું જ લાગે બધું. સમજ્યા તમે? એ રીતનું છે આખું ટ્રેકિંગ. તમે એકવાર આવજો ને, વિઝિટ કરજો, અહીંયા મજા આવશે. પ્રોપર એમ કોકને એવું સપનું હોય ને, મારું જ હતું ખુદનું, કે આમ ટ્રેકિંગમાં જાવી કાંઈ સપોર્ટ વગર એ રીતે ટ્રેકિંગ કરવાનું. તો અહીંયા આવીને આપણું પૂરું થયું છે. સો બાય. હા જો મિત્રો, એક વાત શેર કરવાની હતી. અમે તો આ કર્યું છે, પણ તમે ક્યારેક વિઝિટ કરો ને તો અહીંયા કરજો. અત્યારે અમે ગયા ને આખા ટ્રેક ઉપર, હતું તો બહુ જ મસ્ત, પણ અમુક જગ્યાએ એટલું કચરું પડ્યું હોય ને અહીંયાથી બધા ટ્રેકિંગમાં લઈ જાય અને ત્યાં જ ફેંકી દે. એટલે હારે તમારું બેગ લઈ જાવ એક નાનું અમથું, અને એમાં કચરું નાખી દો ને તો એ બહુ જ સારું પડે. અમે જો અમે એટલું બધું કચરું અમારે ભેગું થયું હતું, પણ એ બધું અમે છે ને આમાં નાના ખાનામાં નાખતા ગયા, રસ્તામાં ક્યાંય નહીં. એક તો એટલો સારો નજારો હોય કુદરતી, અને એમાં આવું બધું કચરું ને પાણીની બોટલ ને એવું પડ્યું હોય. કાં તો હાવ ન લઈ જાઓ, અને તમારે લઈ જવું જોઈએ તો એક નાની બેગ લઈ જાવ તો એમાં નાખવા થાય. એટલે બસ આ જ કહેવાનું હતું. બાકી તો બધું ઓકે છે, ખૂબ મજા આવી છે. થયું કેવું ખબર મિત્રો, અમે તો બસમાં આવ્યા હતા ઊભા, કાંઈ સીટ ને એવું તો મળે નહીં, અને એને કાંક 85 રૂપિયા સમથિંગ લીધા હતા. પણ હવે અહીંયા બહાર આવ્યા ટ્રેકિંગ કરીને, તો અહીંયા ચેન્જ ને એવું કર્યું ને, ત્યાં ગાડી આવીને ઊભો રહી હતા. એટલે અમે પૂછ્યું કે ઇગતપુરી સ્ટેશને જવું છે એમ, તમારે જ્યાં જવું જોઈએ ને ત્યાં કે હા 100 રૂપિયા હું પગાડી દેવી. મેં કીધું હા તો ઊભા જવું નહીં. અને ગાડીમાં તે જો મસ્ત બેઠા વ્યૂ આવે, અને આ બેહવાની જગ્યા મળી ગઈ. સારામાં સારું થઈ ગયું, ભગવાનની દયા થઈ ગઈ. સમજ્યા તમે? તમે કીધું વિડીયો બનાવીને તમને કહી દઉં. પ્રાર્થના કરતી રહેવી અને ભક્તિભાવ કરતો રહેવો. जुगाड़ वाला गाड़ी है, अभी ढला नहीं इसलिए बंद कर दिया. बढ़िया चीज है, पूरा बच जाएगा वहां तक का. हाँ वही ना पूरा ढला नहीं है. हाँ वही ना. हाँ वही ना. अभी पेट्रोल में चले गए तो एवरेज नहीं देता ना ज्यादा. ये बढ़िया है भाई. गाड़ी आपने 25 साल का होगा. हाँ ऐसा है. हाँ ये पूरा इसमें ही चलता है. इधर ही चलता है 15,000 तक. हाँ ये एरिया अच्छा रहता है ना, मजा आता है मतलब चलाने में. ये बहुत बढ़िया चीज है, ऐसे ही चलाओ. ये अभी जो नया गाड़ी आता है ना उसमें नहीं चलता, बंद कर देते हैं तो. हाँ वही ना. इसलिए ही मैंने पूछा कि ये ऐसे ही चल रहा है, लेकिन ये पुराना इसलिए इसमें वो सिस्टम नहीं आता. ये फायदा करके देता है. મિત્રો રૂમ કાંક આવો દેખાય છે. મસ્ત આપણે ફ્રેશ થઈને હવે કમ્પ્લીટ થઈ ગયા છે. આગળની પાછળની કહાની હતી, છેલ્લો વ્લોગ તમે ઓલા પણ જોયો હશે. આપણે કલસુબા ટ્રેક ઉપરથી નીચે ઉતર્યા અને મેં તમને થોડું ઘણું જ્ઞાન આપ્યું હતું. પછીનો વ્લોગ આખો વચ્ચેનો સ્કીપ જ થઈ ગયો છે, કેમ કે ત્યાં ફોન કઢાય એમ જ નહોતો. ત્યાંથી થયું એવું કે કલસુબા ટ્રેકથી અમને અચાનક ગાડી મળી ગઈ. બસની વાટે હતા પણ ત્યાં ગાડી મળી ગઈ એટલે અર્જન્ટમાં અમારે સ્ટેશન પહોંચવું પડ્યું. એટલે ગાડીએ અમને થાને સ્ટેશન ઉતાર્યા. થાને નહીં, કયું હતું રુદ્ર બોલતો? હા કોટી સ્ટેશને ઉતાર્યા. અને ત્યાંથી પછી અમે રિક્ષા બાંધીને અમે ગયા સ્ટેશને પહોંચ્યા હતા. 7 વાગ્યાની ટ્રેન હતી.
પણ એમાં એક કોઈ અવેલેબલ હતું જ નહીં. 2 દિવસમાં બધી ટ્રેન ફૂલ થઈ ગઈ હતી. એટલે પછી ત્યાંથી અર્જન્ટમાં અમે પહોંચ્યા ને એટલે ટિકિટ લીધી જનરલની, અને જનરલ ડબ્બામાં આવવું પડ્યું. નહીં તમે દોડીને ટ્રેન પકડી, સમજ્યા તમે? અને ભાઈ જનરલ ડબ્બામાં તો તમને ખબર જ છે, ફોન ને એવું બહાર ન કાઢે ને, એમાં આઈફોન ને એવું જોયું હોય એટલે સીધું 0-0 થઈ જાય આપણું, ફોન બોન ચોરી થઈ જાય. એટલે જનરલ ડબ્બામાં આપણે કાંઈ બ્લોગ કે એવું કાંઈ શૂટ કર્યું નહોતું, અને બાકીનો ટાઈમ હતો નહીં. અને પહોંચીને આવ્યા ત્યાં તો થાકી ગયા હતા, ઊભા આવવું પડ્યું. અહીંયા 3.5 કલાકનું સફર મુસાફરી કરવી એટલે બહુ અઘરું પડી ગયું. એટલે પહોંચીને આવ્યા, કેબ બુક કરી, હોટલમાં આવ્યા, મસ્ત ફ્રેશ થઈ ગયા. હવે લાગી છે ભૂખ, તો હવે જાશું ખાવા માટે. તો ચાલો લેટ્સ ગો. આપણે જો કે રાતનો સ્ટે અહીંયા પાછો મુંબઈનો રાખી લીધો છે. કલસુબાઈથી નીકળી ગયા હતા ને આપણે પાછી કાલ સવારની ટ્રેન છે. તો મસ્ત સરસ મજાની પેટ પૂજા કરવાની છે પાછી. બાકી મુંબઈ થિંગ્સ તો તમને ખબર જ છે, ઉપર બધું ડેવલપ અને નીચે કાંઈ નહીં. ઊંચી ઊંચી બિલ્ડિંગો ખરી, જો ये गंदी बात. સારું હાલો મિત્રો, હોઈ જાવી. આ માઇક બંધ કરવી ને ત્યાં બાય કોન્શિયસમાં ટ્રેકિંગ બેસી ગયું છે. નકરા પર્વત દેવું જ દેખાય છે નકરું. ફૂલ થોડી થાક લાગી ગયો છે અત્યારે. હવે અહીંયા આપણે કરવી વ્લોગને એન્ડ. ગુડ નાઇટ, ટેક કેર, બાય બાય, આવજો.